આ ડોહા સામે જોયું નથી રહ્યું. એકવાર હા પાડી સકપણની તોય લોહી પી ગયો. જ્યાં હમું મળે આમ પૂછા રાખે. હક નથી કરવા દેતો. આ પણ એવો છે ને. આ કોણ છે? ઈ બા છોકરો છે. હું કોણ છે? હવે ઈ તો મને દેખાય છે છોકરો છે ઈ. ગેરેજ વાળો છો છે ગાડી એક તું આની હારે હું કરસ? આમ આવતું પેલા. પણ શું હે બા? કોની ભેગી તું આટા મારસ? કોણ છે એટલે મારા ભેગો ભણે છે. તો ભણતો હોય તો અહીંયા થોડો હોય ઘરે. આ તો ભાઈ એમાં હું થયું? તને શરમ નથી આવતી પણ અહીંયા લઈ આવસ ઘરે એને. અરે મારા ભેગો ભણે છે અહીંયા આવે તો હું થયું એમ કહું છું. ભણતો હોય તો એને અહીંયા લઈ આવવાનું ન હોય. કા હું કરવાનો લઈ આવવાનો હોય? સાચું ક્યાં કોણ છે ઈ? આયા નો લઈ જાય ક્યાં તળાવે લઈ જાય? તું બોલ માં. ડોઢો હારો. ઈ છે ને બા. ઈ આમ બોલતી નથી પાછી મોઢામાંથી. પણ કહું છું તો ખરા પણ તમે હાથ તો નો ઉપાડો લાગે છે. ઈ છે પણ કોણ ઈ છે? આ છોકરો અને હું બે પ્રેમ કરી છી. શરમ નથી આવતી બોલતા પ્રેમ કરી છી વાડી. અને તું હું અહીંયા કરસ? ઘર ભેગો ચા આવે આમ. હા ઈ તો પ્રેમ કરવી છે એટલે મૂકવા આવ્યો. તારું મોઢું તો જો પેલા પ્રેમ વાળા. આયલો આવ્યો અહીંયા મારા ઘરે તઈ. હા અમારા ઇજ્જતના કાકરા કરસ બેઠો બેઠો. આ કોણ છે? ઓ જગાભાઈ ઈ તો છે ને એની હારે ભણે છે ઈ છોકરો. તું કોણ છો? અરે હું ઈ જ કહું છું, તું કોણ છો? હા મોનો બે ને હું આનો પ્રેમી. આ હું સાંભળું છું. ઈ કાઈ પ્રેમી બેમી તું નથી. આનો પ્રેમી છો? એ નાના તો જો એને બોલવાની ભાન છે તમે પેલા જો તમે. એ ઈ એની હારે ભણે છે. હવે સંજી વાત પડતી મેં કહો તમારી છોકરીનું મારા છોકરા નક્કી જ છે કે નથી? ઈ તો નક્કી છે જગાભાઈ નક્કી છે. જય સારું કરવાનું તમે છે. કઈ નક્કી કર્યું? અને મેં નક્કી કરી નાખ્યું ઈ તારે મારે પૂછવાનું આ હોય. એમ નો હાલે. હું આને પ્રેમ કરું છું અને લગન વાની હારે જ કરવાની છું. હા શરમ નથી આવતી બોલતા. હા, મોટા દીકરી. મોટા ઊભા છે ને. હું તને શું કહું છું? આલે આ રાખ લેપટોપ નો થેલો. આમાં એક જોડ કપડા છે. કાલ પહેરીને વી આવજે. ભાગી જાશું લગન નો કરે તો. માલ તો થા હાલતો હવે. હવે ભાઈ હાલતો થાનો સાના માનો. તું બહુ ડખાનો તું કરતો તને તને ઓળખતો નથી નથી હું. હા લગન તો મારા છોકરાએ થશે બરોબર? હવે કોઈ દી લગન તું મારી હારે થશે. આવતો જ નહીં. આ હાલતો આયા થા, હાલ, તો હાલતો ડોકા તો થા. ને વેતો તમારી થશે. શરમ ભરું છું બાકી આને પાડી દઉં. ઈ જ તને કહું છું, હાલતો થા. હા હોય તેમાં. કાલ જા હવે. હા છે ને આ જો તો ખરાબ બોલવામાં આસ્તા કરે છે. આમ બોલતા નથી આવડતું ને. જાણે કેમ તોતળો હોય એવું છે. જો પેલો મારી વાત સાંભળો. હું લગન કરીશ તો ન્યા જ કરીશ. ન કરું હે ને ઢાકણીમાં ઢોળો લઈને મરી જાય. જા હવે છાની મની અંદર. કેમ એટલું બધું બોલે છે ઈ? અરે તમે ચિંતા ન કરો. આપણે આ જય સારે છે ને આ શું નક્કી છે ઉપા બધું? બડા તું છે સાય શું કામ આવ્યો? પપ્પા હું તો તમારા બધાનો દેકારો સાંભળીને આવ્યો બધું. કેટલો દેકારો કરો છો તમે? ઈ તો બટા તારું આ મારા નક્કી કરેલું છે ને તો વાતચીત કરવા આવ્યો તો હું. તો કાકી તમારા છોડીને લગન છે ને મારી હારે જ કરવાના છે. અને તમને ખબર છે ને કે તમે મારા પપ્પાને વચન આપેલું છે. ભૂલી ન જતા તમે વચન હો. ના ના હું નહીં ભૂલું. મેં વચ્ચે નહીં પૂછે. તારી હારે જ મારી છોકરીને લગ્ન થશે. અને હું તો હાવ ધંધાનો માણા કમાવું છું હારું અને હાવ સંસ્કારી માણસ છું. તો તમારી છોકરીની જિંદગી સુધરી જશે મારી હારે. હું તમારી ભલાઈ માટે જ કહું છું. ના ના બટા મારે તારી હારે જેના લગ્ન કરવાના તું ચિંતા કરમાં. બીજા હારે ન કરી દીધા. ના ના નહીં કરાવું નહીં ઓલા છોકરાને બોલવામાં લોસા પડતા જોયું તમે? જાણે તોતળો હોય એ કરતો જ નકરો. કરાવું. ના ના ઈ સમજી મારા ગઈ. છોકરાને તમને ધંધાની મારી ખબર છે ને ખબર છે મને. તો પછી ધ્યાન રાખજો. તમારી છોકરી મારા છોકરા હારે જ લગ્ન કરવાના છે. ના ના એની હારે જ કરશી આપણે. અને સમજાઈ દેજો બે હારી ઘરમાં. હા સમજાઈ દઈશ. અને ઓલાને કહી દેજો આટા ઠોકીને આકણે. ના ના નહીં ઠોકે. તમે જાઓ હવે હો. ચિંતા કરો માં. ભગવાન મારે શું કરવું હવે? આ એક કોર મારી છોરી પ્રેમ કરે છે એ સાચી છે હાલો. અને હું પાછી વચને બંધાયેલી છું. મારે હું આમાં માર્ગ લેવો એ જ ખબર નથી પડતી. કંઈક કરવું તો પડશે મારે હો. આનો ઉપાય આમાં આવે. અને તો મારી છોરી અવરા રસ્તે વહી જશે. મને તો એવી ચિંતા થાય છે ને. પણ કંઈક ઉપાય કરીને હવે એનો રસ્તો કાઢું હું હવે. હાલો કંઈક વિચારવું હું. એ ગીગલી બટા એ બટા તમારી એને કઈ વાત નથી કરી આમ જો મારી દીકરી અહીંયા હું એક વાત કહું. અહીંયા ઊભી ચાલ. જો અહીંયા બેસ મારી બાજુમાં બેસી જા.
આવતી રહી હાલ. આમ જો તને ઓલો છોકરો ગમે છે ને? હા હે તો એક કામ કર, તારે એની હારે જ લગ્ન કરવા છે હું બા એની હારે જ લગ્ન કરીશ. તો છે ને તું એને છે ને 5 વાગે અહીંયા બોલાવ. પાકું? હા પાક્કું. એને ફોન કર કે તું 5 વાગે અમારા ઘર આવી જા. પાછું તમે કઈ એને આડાહળું નહીં બોલો ને. ના 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 નહીં બોલું. હું એની હારે જ તારું નક્કી કરીશ. એટલે અમારે બેનું નક્કી કરવા તમે બોલાવો છો? હા મને ઈ ગમી ગયું છે. તને ગમે છે ને? હા હા બસ મારી દીકરીને ગમે ઈ મારે હારું. હા તો વાંધો નહીં, ફોન કર દો. બોલાવ જલ્દી. અને એને ફોનમાં એમ કે મારા ઘરે આવજે 5 વાગે. હા હો હા ના નો કરી ધ્યાન રાખજો હો. કહી દે જલ્દી હાલ. હેલો આ દીકરી રગલા મારી ઘરે હે ને તારે 5 વાગે આવવાનું છે. કેમ? માર બાએ હે ને બોલાવ્યો છે તને. હા તાર બા બોલાવે શું, તું બોલે તો હું આવું. અરે એવું નથી, તો આપણા બેનું લગ્નનું નક્કી કરવા બોલાવ્યો છે. હે હા તો આવી જ જા ભાઈ. હા 5 વાગે પણ. અરે 4:50 આવી જાઓ. ના 5 વાગે જ. હા 5 વાગે આવો બસ. હા બાઈ આવી જાય. શું કીધું? હા પડી ને? હા હા બસ હવે તું શાંતિ રાખજે હો. તો હું હે ને આખી બીજી હું તો તૈયારી કરી નાખું. હા તો અહીંયાથી જા. અને 5 વાગે કે જ આવી જ જાય હો. હા પાછો વેલા મોડું થાય પાછું ફોન કરજે એને. હા હું કરી દઈશ અને તમતારે. હવે રોતીની મારી દીકરી હો. હા બા હા ભલે હાલ. ચાંદર જા. હાલો હું હવે છે ને જગાભાઈને ફોન કરતો. હલો જગાભાઈ, બોલો બોલો. એ તમે છે ને 5 વાગે મારા ઘરે આવી જાજો જયેશને લઈને. એમ હા. જયેશને લઈ. હા એ લગ્નનું નક્કી કરવાનું છે આપણે. અરે કાંઈ વાંધો નહીં, તમ તારે જીવે તમતાર એ તમે ટાઈમ કીધો ને કે 5 મિનિટ વહેલો આવી બસ. ભલે હવે ભૂલતા નહીં, ટાઈમે પહોંચી જાજો મારા ઘરે હો. અરે એમાં નો કેવું પડે, મારે તો બસ. તમારી કરતા ઉતાવળ છે. ભલે હવે આપણે નક્કી કરી જ નાખીએ જ લગ્નનું. પાકું તમતાર હવે નીકળો છે, મારો જયેશ આવે ને એટલે તરત જ નીકળ જાય, બરોબર? 5 વાગે હો પણ. અરે 5 વાગે તમારે ઘરે આવ્યો પછી બસ ભલે હાલો. એ વાત છે લ્યો. હાલો જગાભાઈ 5 વાગે આવી જશે છોકરાને લઈ. બા હજી કેમ કોઈ આવ્યું નહીં? બટા 5 વાગવા આવ્યા. પેલો રઘન આવવાનું તો કીધું તું કે નહીં? હા મેં એને કીધું તું ને, એને હાય પાડી હતી. હજી કેમ આવ્યો નહીં? પગે લાગુ સાસુમાં. એ હજી વાર છે સાસુમાં વડાવ. ગોરબા નો બોલેલા. ધીરજ તો રાખો, બધાયને બોલાવીશ. કેમ? ઈ છે એવા કામ છે. ખમો આવો જગાભાઈ. હા આયા. પણ આને કેમ બોલાવ્યો છે તમે? ઈ હમણાં કહું છું કામ છે બધાયનું એટલે બોલાવ્યા બધાયને. પણ જો લગન તો મારા છોકરાએ જ કરવાનો છો પાછા. અરે હા. ઘર ભેગીનું થાને હવે. શું ઘર ભેગીનો થા? છોકરા હારે કરવા. કેજી બહુ બોલતો તું ખબર છે? એ આંગળા નો છે બરાબર હા. તો. હા કરતો. એ કાકી સમજાઈ દો ને. શાંતિ રખાય. શાંતિ બરોબર? છે. અને એટલો બધો પાણી એની નોંધ તો બહાર એ આવે. આમ જાય આપણું ઘર કઈ સંભળે હવે. હા ભાઈ એને સમજાવો હવે ને કે ખાય છે એ હવે. બાપ દીકરો આવો ને તો મેળ નહીં આવે. હા શાંતિ જ રાય, કાંઈ નિશાળ નથી. હા. અરે પણ બા તમે આ બેયને ભેગા હું કરવા કર્યા છે? હવે બે શાંતિ રાખો એટલે હું વાત કરું તમને. એને કહેજો બોલો ધ્યાન રાખે, તેથી બહુ બોલ્યો છે. શરમે તમારી શરમે કઈ બોલ્યો એ નથી. ભાઈ થાને એ, ના. તમને કહું છું, શાંતિ રાખજે. ખાય છે હમણે. તમે તું બેટા શાંતિ રાખ. એ મારે છે ને તું શાંતિ રાખ. હમણાં જો ધાર્યું નહીં ને તો આઈને તમને ધાર્યું મારે એને જ રહેતું હો. એટલે એ હમણાં તને જે હાથું કહું છું રહેવા દે. તમે હું શાંતિ મારા રાખો છો. છોકરાને વહટી કરો છું ને એટલે શાંતિ રાખું આ તો છું. આમની શરમ ભરું ન કરે ત્યારે પાડી એ દીધો જ હોય તને છે. કહું છું એટલે તો શાંતિ રાખજે. શાંતિ રાખો. હવે તમે હમણાં મારા બા હું કેસે ઈ તો સાંભળો. હવે તમે હમણાં ભેગા શું કામ કરે છે એ પહેલા કયો. હવે સાંભળો, હા તમારા છોકરાને પરણાવવાનો જ મારા છોકરી પરણાવવાનો હારે. છે. હા તમે શાંતિ રાખો. તારે પરણવાનું જ મારી દીકરી હારે. પરણવું છે ને? હા તો હવે શાંતિ રાખ મારા દીકરા હો. હવે જો મારી એક શરત છે. બોલો મોઢો. હવે હું જે શરત કહું ને હા એમાં જે પાસ થશે ને એના જ લગ્ન હું મારી દીકરી હારે કરીશ, બાકી કોઈની હારે નહીં કરું. શરત બોલો મોઢો તમે હાલો જલ્દી. શાંતિ સાંભળજો શરત બરાબર. હા જે શરત જીતશે એની હારે જ મારી દીકરીને લગ્ન કઈ વાંધો નહીં તમ તારે. મંજૂર છે ને તમને? હું કહું મારા છોકરાને પૂછો, મને પૂછ લો ને તમ તારે તું. તમને મંજૂર છે મંજૂર ને? જ છે. છે. મંજૂર મંજૂર. હા. હાલો તો મારી ભેગા હાલો બે. આમ આવે હું મારી સામે. હાલે તારું ડાળિયું નું હાલે મારી બસ, સામે એ. બરોબર. ઈ તો જ્યાં છે ને પાવર દેખાડો ને ત્યાં દેખાડજો બે એ તો જણા. હજી એ તો ના જોયું ખબર જાય. પડશે. અરે આવતો રે ને ભાઈ ન્યા ખબર પડે. હાલો મારી ભેગા હાલો હાલો બસ હાલો બસ. ના, હાલો મોઢો, હા હાલો. હાલવાત માં ડાલ. જોઈ લેવી આ. હાલો મંડી ઠેકી જાઉં છું.
બંડી નથી ફેંકવાની ના ના તો અહીંયા ઉભો રહે શાંતિથી. જો સાંભળો બધાય, હા મારી શરત તમારે સાંભળવાની હતી ને. હા હા હવે શરતમાં એવું છે કે મેં એક સ્વયંવર રાખ્યો છે, બરાબર. હવે હું જે શરત કહું ને એ શરતમાં જે પાસ થશે ને એની હારે હું મારી દીકરીને લગ્ન કરીશ, એમ બરાબર. હા હા હવે સાંભળો, આ પાછળ બેલા દેખાય છે, હા બરાબર. એ બેલા જે ઉપાડીને લઈ આવશે ને એ આ શરત જીતી જશે અને એના લગ્ન મારી દીકરી હારે થશે. એમ એ બેલું તો હું ભલામણા ઉપાડીને લઈને વી આવું. જોવું છે ને તમારે? હા હા જો જો લેતો હું જોઈજો. જા જા. હા એને શું ઉપડે હવે દાળ્યું નો હાલે લે. માન માન તો ઉપાડે. હા જો હા ઉપાડી આવ્યું ને. હા હું કેવું પાછું હા જાડાયો છે મૂકી હો. કેટલો બોળ થી કર્યો. હા જો જયેશ હવે હું બેટા, જો તું જા હવે. એક જ ઓલો ઉપાડ લઉં. બોળે ન કરવું પડે. હા ગોરબા બોરબા બોલાવીને રાખો, મેં દુપાલ લીધું છે પેંડા હા. બે. બોળે નાખો. આ તો ડરી નો જાય બે ઉપર હા 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 જયેશ. કેવો રેડી ને? હા હા તે ઉપાડી લીધું. જા ઉપાડ લીધું. રેડી જા 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 બેટા મૂકી આવ, જા જલ્દી, બહુ ડાયો હો. એટલે રે આપણા લગન હો હા. ઉપા. તારા કોઈને એનથી વધારે બળ હતું હો મારામાં. હા એ ઉપાડ લીધા ને બરોબર, પછી કાઈ નહીં. આવતો રહે હવે. હવે મારું નક્કી ને. હવે તમે પેલા મારી વાત સાંભળી હતી હરકી? હું મેં એમ કીધું તું બેલા, એટલે બે બેલા એક યાર લઈ આવે ઈ વિજેતા થશે, એક નહીં. એવું છે. હા હવે દોડો બે. હા જો હું જાતો આવું. હા જે જતા જતા. જા જા બોર્ડ દેખાડ તારું અત્યારે હવે. જો બટા ધ્યાનથી જોજે હો. ઓહો કા બટા હું થયું? પાળમ વાગી ગયું બેલું. હા બેલા ઉપાડીને તો તું મારી દીકરીને કેમ હાચવીશ? રાહ જો હવે તું. હાલો. હા લે. આ જાડીઓ ફદડા રેખો કેટલો જાડીઓ છે, કેટલું બધું ખાઈ પી ગયેલું છે. હવે એનેથી બે બેલા નો ઉપડ્યા, મારેથી ક્યાંથી ઉપડશે? મારે કંઈક તો કરવું પડશે, કંઈક પ્લાન વાપરવો પડશે. જયેશ બટા હાલ હવે તારો વારો આવ્યો. વચન છે ને, વચન તો મારા પપ્પાએ આપેલું છે અને શરીયત પણ એમની છે, એટલે એમને જ મોકલો. પપ્પા હું શું કહું છું, બોલ બોલ. આ તમે શરીયત છે ને મારા બાપા એ નાખી છે, વચન એ મારા બાપાને આપેલું છે, એટલે છે ને એ બેલા મારા બાપા જ ઉપાડે. ઉપાડી આપશે બેલા? ઉપાડીને કે બાપા બોડી બિલ્ડર કે દેખાડો તમારી કરતું તો તમે. ઠીકાને જ મારવાના કોઈને એમ એમ કરે. બસ અહીં આવે, કસરત નથી કરવાની. બસ બેલા લઈ આવો બેલા. હવે તારું ડાળ્યું નું હાલે, હાલ ઘર ભેગો હોયો જા આમ લો ડેલો બતાવી જા જા. ઓ ઓપા લાવો, પાડવા તો દે. હો હુડ્યા એ ઓપા લાયો રે ઢકલા કોળા કોળા ઓ નીકળ હાલે હાલે. હવે આનું મોઢું નથી જોવું મારે, આનું મોઢું નથી જોવું. આ બાપા આને કાઢો હવે. ધીરજ રાખ. હા તમે તો સરસ જીતી ગયા હો. બેલા ઉપર થાય. આમનું મોઢું કઈ નાખે ભાઈ, આમ કઈ નહીં. હવે હું મોઢું જોવા નીકળી આ હારી ગયો, તું જા ઘરે જા. હવે હાલવા જ દે, પાછો વળીને જોતો જ નહીં. આવતો નહીં હો મારી દીકરી આગળ. પણ બા મારા પ્રેમનું હું. પણ બેટા આમ જો, આ છે ને જયેશ ઈ સરસ જીતી ગયો, બરાબર. અને મારી ઈચ્છા તો છે ને આ જયેશ આગળ જ તને પરણાવવાની હતી બેટા. જો આ પ્રેમ તો આપણે સમજા, બરાબર. આ થોડીક વારનો મોહ હોય, પણ આખી જિંદગી જે તારો સાથ આપે, જેનું કુટુંબ સારું હોય, તારી આખી જિંદગી તારું ધ્યાન રાખીને એની હારે તારે પરણાય, બરાબર. લગ્ન પછી એ પ્રેમ તો થવાનો જ છે અને એ તને સાચવશે જ, બરાબર. સારા સંસ્કાર, સારું ઘર એ આપણે જોવાનું હોય ને. આપણા ઘરની કંઈક માન મર્યાદા હોય કે નહીં, એટલે બરાબર તારા માટે તો આ જ પાત્ર બરાબર છે બેટા. સાચી વાત છે તમારી. હા હવે આપણે આના તારા લગ્ન જયેશ હારે જ નક્કી કરવાના છે. લાવો હાલો બેયના નક્કી હો હવે લગ્ન. બસ હા કેકલી તું મૂંઝાતી નહીં, હું તને બહુ ખુશ રાખીશ. હું તો હાવ ભણેલો ધંધાનો માણા, તને બહુ ખુશ રાખીશ. બેટા. એ લપંગાને શું આવડે હવે? એકવાર તો અમારા ઘરે તો તમે આવો. તો પછી હાલ હાલો હાલો હવે આપણે કરીએ કંકુના.